કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે। આગામી 17 અને 18મી મેના રોજ અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારના વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો અમદાવાદમાં 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે। આ ઉપરાંત ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું પણ લોકાર્પણ કરશે। તો રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાયઓવરબ્રિજ નીચે બિનઉપયોગી અંડર સ્પેસ એરિયા ડેવલપમેન્ટ કરીને સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવા માટે 37.63 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે। આમ અમિત શાહના ગુજરાત પ્રવાસમાં અમદાવાદ અને ગાંધીનગરના લોકોને ઘણી ભેટ મળશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, 17 તારીખ અને 18 તારીખ આ 2 દિવસ અમિત શાહનો ગુજરાત પ્રવાસ, કેવા પ્રકારના કાર્યક્રમો અમિત શાહના રહેશે? જી સંજીવની, 17 અને 18 2 દિવસ માટે અમિત શાહ વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। 17મીએ આખો દિવસ તેમના ગાંધીનગર ખાતે કાર્યક્રમો છે, જેમાં તેઓ તળાવના લોકાર્પણની સાથે સાથે જ જે આવાસો છે ગુડાના, તેનું પણ લોકાર્પણ કરવાના છે। સાથે સાથે તેઓ જાહેર સભા સંબોધન પણ કરવાના છે વાવોલ ખાતે। આ ઉપરાંત 18મીની જો વાત કરીએ તો 18મીએ તેઓ અમદાવાદમાં પણ કરોડોના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ કરવાના છે। મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિવિધ પ્રોજેક્ટ છે તેનું તેઓ લોકાર્પણ કરવાના છે। 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું તેઓ લોકાર્પણ કરશે કે જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થવાની છે। સાથે સાથે જે ચાંદલોડિયાના વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું પણ તેઓ લોકાર્પણ કરશે। આ ઉપરાંત આરટીઓ સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। રેલવેના કેટલાક પ્રોજેક્ટ છે તેનું પણ તે અંતર્ગત પણ તેઓ ઓવરબ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ જે છે તેઓ લોકાર્પણ કરવાના છે। સરખેજ વોર્ડમાં 5.36 કરોડના ખર્ચે જે રેન બસેરા બનાવવાનું કામ છે તેનું તેઓ ખાતમુહૂર્ત કરશે। સાથે સાથે સરખેજ વોર્ડમાં 10.29 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાની છે તેનું પણ તેઓ ખાતમુહૂર્ત કરશે। આ ઉપરાંત ચાંદલોડિયા વોર્ડમાં મોડર્ન સ્કૂલ બનાવવાના જે કામ છે તેમાં 8 કરોડથી વધુનું જે આ કામ છે તેનું પણ તેઓ ખાતમુહૂર્ત કરશે। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।